હું ભીમાણી ધર્મિષ્ઠા। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન તેનું પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો પાર્ટ 2 આજના મુદ્દા છે બૃહદેશ્વર મંદિર, કુતુબ મિનાર, હમ્પી, હુમાયુનો મકબરો, આગ્રાનો કિલ્લો, તાજમહેલ। સૌ પ્રથમ જોઈએ બૃહદેશ્વર મંદિર। પ્રશ્ન છે બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો। 3 ગુણનો પ્રશ્ન છે। એમાં સૌ પ્રથમ મુદ્દો જોઈએ તમિલનાડુ રાજ્યના તાંજોર કૌંસમાં લખ્યું છે થંજાવુર, તાંજોર અને થંજાવુર બંને એક જ છે માં બૃહદેશ્વર મંદિર આવેલું છે। શોર્ટ 1 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે। આઈએમપી પ્રશ્ન તરીકે જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે કે બૃહદેશ્વર મંદિર કઈ જગ્યાએ આવેલું છે, તો તમિલનાડુનો તાંજોર જિલ્લો અથવા તાંજોરમાં। આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી ઈસવીસન 1010 ના સમયગાળામાં થયું હતું। આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહેવામાં આવે છે। તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન નીકળે ત્યાં કે બૃહદેશ્વર મંદિર છે એ કયા ભગવાનનું મંદિર છે, તો કે શિવનું મંદિર છે। આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવેલું હોવાથી તે રાજરાજેશ્વર તરીકે પણ ઓળખાય છે। તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન પણ યાદ રાખવાનો છે કે આ બૃહદેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બનાવેલું છે, તો કે ચોલ વંશ। કયા રાજાએ, તો કે રાજરાજ પ્રથમે। તો પ્રશ્ન એમ પણ યાદ રાખવાનો છે કે રાજરાજ પ્રથમે બંધાવેલું હોવાથી તે કયા નામથી ઓળખાય છે, તો રાજરાજેશ્વરના નામથી ઓળખાય છે। અને તમને પ્રશ્ન એમ પૂછે બૃહદેશ્વરની જગ્યાએ શબ્દ મૂકી દે કે રાજરાજેશ્વર મંદિરનો પરિચય આપો, તો પણ તમારે આજ યાદ રાખવાનું છે। તો 1 માર્કનો પ્રશ્ન એ પણ બને કે બૃહદેશ્વર બીજા કયા નામથી ઓળખાય, તો રાજરાજેશ્વર। આ મંદિર 500 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા એટલે દિવાલ ના ચોગાનમાં બનાવેલું છે। તેની આસપાસ કોટ બનાવેલો એટલે કે ફરતી દિવાલ બનાવેલી છે। આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે। તો તમારે આ મંદિરની વિશેષતા ખરા ખોટાની અંદર ખાસ યાદ રાખવાની છે। 500 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું અને 200 ફૂટ ઊંચું। તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી। તો વિકલ્પમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું મંદિર એવું છે કે જેની ગણના ઊંચા શિખરના મંદિર તરીકે થતી હતી, તો બૃહદેશ્વર મંદિર। ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ગણાય છે। તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતમાં ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે। તો 1 માર્કનો પ્રશ્ન એ પણ થાય કે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં કયા મંદિરનો સમાવેશ થાય, તો બૃહદેશ્વર મંદિર। શોર્ટ ક્વેશ્ચન એ પણ યાદ રાખવાનું છે કે બૃહદેશ્વર મંદિર કઈ શૈલીમાં તૈયાર થયેલું છે, તો કે દક્ષિણમાં આવેલું છે એટલે દ્રવિડ શૈલીમાં તૈયાર થયેલું છે। ત્યાર પછીનો બીજો મુદ્દો છે કુતુબ મિનાર। હવે કુતુબ મિનારની અંદર પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 5 દિલ્હી સ્થિત ઊંચો મિનારો જેનું બાંધકામ ઇલ્તુત્મિશ દ્વારા પૂર્ણ કરાયેલ હતું તે સ્થાપત્ય વિશે લખો। તો તમારે આ 2 ગુણના પ્રશ્ન તરીકે યાદ રાખવાનું। બીજું સ્વરૂપ એનું બોલું છું, કયા સ્થાપત્ય પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે તેના વિશે લખો। તો તમારે 2 પ્રશ્નોનો પહેલા જવાબ લખવાનો છે। એનો જવાબ આવે છે કુતુબ મિનાર અને ત્યાર પછી એનો જવાબ લખવાનો છે। અને સરળ રીતે પૂછાય તો એમ પણ પૂછાય કે ભારતના પ્રસિદ્ધ સ્મારક કુતુબ મિનારની વિગતે માહિતી આપો। 2 અથવા 3 ગુણના પ્રશ્ન તરીકે યાદ રાખવાનું છે। જે મેં પેલું સ્વરૂપ કીધું છે ઊંચો મિનારો વાળું દિલ્હી વાળું, એ ખાસ યાદ રાખવાનું છે। બોર્ડની અંદર પૂછાઈ ગયેલું છે એટલે તમારે એને ખાસ યાદ રાખવું પડશે। માર્ચ 2019ની અંદર આ સ્વરૂપ પૂછાયેલું હતું।
કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન કે ભારતના દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો કયો? તો કુતુબ મિનાર. અને કઈ જગ્યાએ આવેલો છે? તો દિલ્હી યાદ રાખવાનું છે. તેનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું હતું, જે તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ઈસવીસન 1210માં એ પૂર્ણ થયું છે. એટલે કે 12મી સદીમાં જ્યારે ગુલામ વંશની સ્થાપના કોણે કરી? તો કે કુતુબુદ્દીન ઐબકે કરી. તો એ કુતુબુદ્દીન ઐબકે છે એ આ કુતુબ મિનાર બાંધકામની શરૂઆત છે 12મી સદીમાં કરી હતી. એટલે કે 1199માં શરૂ કર્યું હતું બાંધકામ, પણ અકસ્માતે એનું કોઈ અવસાન થયું હશે અને તેના કારણે તેનું જે કામ છે, અધૂરું કામ છે, એ પૂર્ણ એના જમાઈ ઇલ્તુત્મિશે કર્યું છે. તો 101 માર્કનો પ્રશ્ન પણ બને કે જે આ કુતુબ મિનારનું બાંધકામ છે પૂર્ણ કોણે કરેલું છે? તો ઇલ્તુત્મિશે. કુતુબ મિનારની વિશેષતા શું છે? તો કે 72.5 મીટર ઊંચો છે. તેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, જે ઊંચાઈ પર જતા 2.75 મીટર જેટલો ઘેરાવ જોવા મળે છે. તો એ પણ શોર્ટ ક્વેશ્ચન ખરા ખોટાની અંદર યાદ રાખવાનું થશે. બરાબર, ઊંચું કે તો 72.5 સાથે ભૂતળનો ઘેરાવો એટલે કે નીચેનો જે ઘેરાવો છે એ 13.75 છે, ઉપર તરફ જતા એ સાંકડો છે એટલે કે 2.75 મીટર એનો ઘેરાવો ઉપરનો જોવા મળે છે. એ 5 માળની અંદર તૈયાર થયેલો છે. ટૂંકમાં એ 5 માળ જોવા મળે છે. કુતુબ મિનારમાં લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલો છે. એટલે કે ગોળ લાલ પથ્થર અને આરસના પથ્થરની જે કોતરણી અને ગોઠવણી છે એ રીતે કરવામાં આવી છે કે જોતા પણ ખૂબ જ સુંદર લાગે છે. તેના પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. કુતુબ મિનાર એ ભારતના પથ્થરોમાંથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનારો છે. 1 માર્કનો આઈએમપી પ્રશ્ન યાદ રાખવાનો છે કે ભારતમાં પથ્થરોમાંથી બનાવેલા સૌથી ઊંચા મિનારામાં કયો મિનારાનો સમાવેશ થાય? તો કુતુબ મિનાર. અને આ કુતુબ મિનાર છે એ ભારતમાં જ નહીં વિશ્વના શ્રેષ્ઠ મિનારામાં પણ સ્થાન ધરાવે છે. ત્યાર પછીનો મુદ્દો છે હમ્પી. હમ્પી વાળો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 6. પ્રશ્ન પૂછાય છે, વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ કયું હતું? તેના વિશે લખો. અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹50ની ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપો. તો એ 2 ગુણના પ્રશ્ન તરીકે યાદ રાખવાનું છે. 50 રૂપિયાની જે નવી ચલણી નોટો બહાર પડેલી છે એની અંદર હમ્પીનું સ્થાપત્ય છે એ ચિત્ર સ્વરૂપે અંકિત થયેલું છે. આગળ જોઈએ. અથવા તો હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે. તો તમારે રાજ્ય છે જોડકા સ્વરૂપે 1 માર્કના પ્રશ્નમાં યાદ રાખવાનું છે. હમ્પી કઈ જગ્યાએ આવેલું શહેર છે? તો કે કર્ણાટક રાજ્યમાં આવેલું શહેર છે. બરાબર, એનો જિલ્લો છે બેલ્લારી અને હોસપેટ તાલુકો છે અને નદી એ તુંગભદ્રા છે. જો તમારા ટેક્સ્ટ બુકમાં તુંગભદ્રા નદી ન છપાયેલી હોય એને ટીક માર્ક કરજો, કારણ કે બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો કે હમ્પી કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો તમારે યાદ રાખવાનું છે તુંગભદ્રા. 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું. તો તમારે 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન આઈએમપીમાં યાદ રાખવાનું છે. વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર કયું? તો તમારે યાદ રાખવાનું છે હમ્પી. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ એટલે કે રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી. એટલે કે વિજયનગરના જે શાસકો હતા એ કલાપ્રેમી હતા અને એને પોતાના શાસનકાળ દરમિયાન ઘણા બધા સ્થાપત્યો છે એ તૈયાર કરાવેલા છે. એમાં કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
એટલે કે કૃષ્ણદેવરાય પ્રથમ જ્યારે રાજગાદી ઉપર આવેલા હતા, એનું શાસન ચાલતું હતું, ત્યારે સ્થાપત્ય શૈલી છે એ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી, એટલે કે વધારે પ્રમાણમાં બાંધકામો અને સ્થાપત્યો એમણે તૈયાર કરાવેલા છે. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે. હવે એને જે વિજયનગર શહેરમાં જે સ્થાપત્યો તૈયાર કરેલા છે એની વિશેષતા શું હતી? તો કે વિશાળ પથ્થરોને, શિલાઓને કોતરીને ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો. બરાબર, સ્તંભ માટે જાણીતું છે. કલાત્મક સ્તંભ એટલે કોતરણીવાળા સ્તંભો. સ્તંભો અને સ્તંભાવલીઓ પર દેવોના ચિત્રો જોવા મળતા હતા. મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેને સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર મુખ્ય છે. કૃષ્ણદેવરાય ના પ્રથમના સમયમાં જેટલા બી બાંધકામો થયા, સ્થાપત્યો તૈયાર થયા, એમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર મુખ્ય છે. તો 1 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે. વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો નગરની સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. એટલે કે વિજયનગરના શાસકોએ બંધાવેલા બીજા એના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે સ્થાપત્યની વાત કરીએ તો એ ઉદાહરણ છે વિરૂપાક્ષનું મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર અને અચ્યુતરાયનું મંદિર. ત્યાર પછીનો મુદ્દો છે હુમાયુનો મકબરો. હવે પ્રશ્ન નંબર 7. દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ મકબરો કયો છે તેના વિશે લખો. 3 ગુણનો પ્રશ્ન છે. અથવા પ્રશ્ન એમ પણ પૂછાય કે હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે તેના વિશે લખો, અથવા હુમાયુના મકબરાનો પરિચય આપો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન આઈએમપીની અંદર યાદ રાખવાનો છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. આગળ આપણે સલ્તનતકાલીન યાદ રાખ્યું તો કુતુબ મિનાર યાદ રાખ્યું છે. એવી જ રીતે અહીંયા મુઘલકાલીન એટલે કે મુઘલ શાસકોનું શાસન હતું દિલ્હી ઉપર, ત્યારે આ બાંધકામ છે હુમાયુના મકબરાનું થયેલું છે. તો એ હુમાયુનો મકબરો છે એ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. તે ઈસવીસન 1565માં બાંધવામાં આવ્યો હતો. તમારા ટેક્સ્ટબુકમાં નહીં હોય, ઈસવીસન ખાસ નોંધજો. તે ઈસવીસન 1565માં એનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને 1556માં હુમાયુનું અકસ્માતે અવસાન થયું હતું. આકસ્મિક એનું અવસાન છે એ 56માં થયું, 1556માં. ત્યાર પછી એના મૃત્યુ પછી એનું બાંધકામ થયેલું છે. એ સમયે મકબરાનું નિર્માણ તેની પત્ની એટલે કે હુમાયુની પત્ની હમીદા બેગમે કરાવ્યું. તેના પતિની યાદમાં આ ભવ્ય મકબરાનું બાંધકામ કરાવ્યું હતું, એટલે કે ભવ્ય મકબરો બંધાવ્યો હતો. અને આ મકબરાનું નિર્માણ સંપૂર્ણ ઈરાની શૈલીમાં તૈયાર થયેલો છે. હવે 100 માર્કનો પ્રશ્ન પણ એક વિશેષતાવાળો છે, એટલે ખાસ યાદ રાખવાનો છે. મોટાભાગના સ્થાપત્યો છે એ જે તે રાજા પોતે જ તૈયાર કરેલા હોય છે, પણ અહીંયા યાદ રાખવાનું છે કે હુમાયુનો મકબરાનું બાંધકામ કોણે કરાવ્યું? તો કે હમીદા બેગમે. તેમની પત્ની હતી હમીદા બેગમ, એમના અવસાન પછી. મકબરાનું નિર્માણ કઈ શૈલીમાં તૈયાર થયેલું છે? હુમાયુનો મકબરો ઈરાની શૈલીમાં તૈયાર થયેલો છે. ઈરાની શૈલી એટલે શું? તો કે ઈરાનના કારીગરો દ્વારા તૈયાર થયેલો હોવાથી તેમાં જે એની આકૃતિ, કલાકૃતિ, જે શિલ્પકૃતિ જોવા મળે, જે એનું કોતરણી જોવા મળે, એમાં ઈરાનની કોતરણી જોવા મળે છે, એટલે એને ઈરાની શૈલી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. આમ આ મુઘલ કહેવાય છે એવું કે મુઘલ સમ્રાટોના મકબરામાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય છે. દેશ વિદેશના લોકો આ હુમાયુના મકબરાની મુલાકાતે આવે છે અને એવું પણ ઇતિહાસકાર કહે છે કે હુમાયુના જે મકબરા છે એનું બાંધકામ થયું, એમાંથી પ્રેરણા મેળવીને શાહજહાંએ તાજમહેલનું બાંધકામ કરાવ્યું હતું. ત્યાર પછીનો મુદ્દો છે આગ્રાનો કિલ્લો. ક્વેશ્ચન નંબર 8. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો કયા જિલ્લામાં વિતાવ્યા હતા તેના વિશે લખો. તો પહેલા તમારો જવાબ લખવાનો છે આગ્રાના કિલ્લામાં, પછી એના વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે.
આ પણ 3 ગુણનો પ્રશ્ન છે. અથવા આગ્રાના કિલ્લાનો પરિચય આપો. ઈસવીસન 1565માં મુઘલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તો 1 માર્કનો પ્રશ્ન, આગ્રાના કિલ્લાનું બાંધકામ કોણે કરાવેલું છે? અકબરે કરાવેલું છે, જે હુમાયુનો પુત્ર હતો. તે લાલ પથ્થરોનો બનેલો છે, તેથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. જો આગ્રાના કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે, પણ ત્યાંના સ્થાનિક લોકો એને લાલ કિલ્લા તરીકે ઓળખે છે. આપણે લાલ કિલ્લા તરીકે દિલ્હીના કિલ્લાને જ ઓળખીએ છીએ. એટલે સ્થાનિક લોકો એને લાલ કિલ્લા પણ કહે છે અને આગ્રાનો કિલ્લો પણ કહે છે. અને કઈ જગ્યાએ આવેલો છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય યાદ રાખવાનું છે અને આગ્રા શહેર યાદ રાખવાનું છે. નદી કે તો યમુના નદી. આગ્રાના કિલ્લાનું નિર્માણ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. એટલે કે હિન્દુ અને ઈરાનના બંનેના કારીગરો દ્વારા તૈયાર થયેલું છે. એટલે બંનેની શૈલી જોવા મળે છે. આ કિલ્લાની દિવાલ 70 ફૂટ ઊંચી છે. કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરોને એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે જેને દિવાલમાં ક્યાંય તિરાડ જોવા મળતી નથી. એટલે અહીંયા એની વિશેષતા છે કે લાલ પથ્થરોનું જે બાંધકામ કર્યું છે, પણ એ રીતે ગોઠવણી કરેલી છે પથ્થરોની કે ક્યાંય તમને એની સંધ કે તિરાડ જોવા મળતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીરી મહેલનું બાંધકામ પણ કરાવ્યું હતું. જહાંગીરી મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે. એટલે કે જહાંગીરી જે મહેલ અંદર બાંધવામાં આવ્યો છે આગ્રાના કિલ્લામાં, ત્યાં ગુજરાતી અને બંગાળી બંને કારીગરોએ કામ કર્યું છે. એટલે બંનેની શૈલી જોવા મળે છે. મુઘલ શહેનશાહ શાહજહાંએ જિંદગીના આખરી એટલે કે અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. શોર્ટ IMP 1 માર્કનો પ્રશ્ન. શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કઈ જગ્યાએ વિતાવેલા હતા? તો કે આગ્રાના કિલ્લામાં. ત્યાર પછીનો મુદ્દો છે તાજમહેલ. તાજમહેલનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 9. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન ભારતના કયા રાષ્ટ્રીય સ્મારક પર અંકિત થયેલું છે? તેની વિશેષતાઓ જણાવો અથવા તેના વિશે લખો. અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાય કે ભારતના સ્મારક પૈકી તાજમહેલની વિશેષતા જણાવો. અને પ્રશ્ન એમ પણ નીકળી શકે કે તાજમહેલ છે એ વિશ્વની 7 અજાયબી પૈકીની એક અજાયબી છે સાથી. અથવા એમ પણ પૂછાય કે 7 અજાયબી પૈકીની એક અજાયબી ભારતનું કયો સ્થાપત્યનો સમાવેશ એની અંદર થાય છે તેના વિશે લખો. તો આપણે વાત કરીએ છીએ તાજમહેલની. આ 3 ગુણનો પ્રશ્ન છે. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે દક્ષિણ ભાગમાં તાજમહેલ આવેલો છે. તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. ઉત્તર પ્રદેશ રાજ્યની દ્રષ્ટિએ શહેર કે તો આગ્રા અને યમુના નદી. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહેલ, જેમનું રિયલ નામ હતું અર્જુમંદ બાનુ, ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. તો તાજમહેલનું બાંધકામ કોણે કરેલું હતું? 1 માર્કનો IMP પ્રશ્ન યાદ રાખવાનો છે. શાહજહાં. કોની યાદમાં? તો કે એમની પત્ની મુમતાઝ મહલની યાદમાં. હવે એની મુમતાઝ મહલ એની પત્ની જે છે એની બેગમ છે એ 1630માં અવસાન પામી. ત્યાર પછી આ મકબરાનું એટલે કે ભવ્ય આ તાજમહેલનું બાંધકામ થયેલું છે. વિશ્વની 7 અજાયબીમાં તે સ્થાન ધરાવે છે. ઈસવીસન 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું હતું. 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં તે પૂર્ણ થયું. એટલે કે 1631માં શરૂ થયું અને 1653માં પૂર્ણ થયું છે. 22 વર્ષ સુધી આ બાંધકામ ચાલ્યું હતું. શાહજહાંએ તાજમહેલના નિર્માણના કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓને પણ રોક્યા હતા. એટલે કે તાજમહેલમાં ભારત ઉપરાંત જો તો ઈરાની, અરબી દેશ છે, તુર્કી છે, યુરોપિયન દેશો છે, એના કારીગરોને પણ આ બાંધકામ માટે બોલાવેલા હતા. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને તેના દ્વારા મુમતાઝ મહલનું નામ
જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાંની અંતરેચ્છા હતી. અંતરેચ્છા એટલે અંતરેચ્છા હતી, મનની ઈચ્છા હતી. એ એવું ઈચ્છતા હતા કે મારી જે આ મકબરો બાંધું તાજમહેલ, તમારે એક શોર્ટ ક્વેશ્ચન એ પણ યાદ રાખવાનું છે કે તાજમહેલ કયા સ્થાપત્ય તરીકે ઓળખાય છે? તો મકબરા તરીકે ઓળખાય છે. બરાબર. તો આ મકબરાનું બાંધકામ કરી અને એ પોતાની પત્નીનું નામ છે એ અમર થઈ જાય એવું એ ઈચ્છતા હતા અને જગતભરમાં લોકો એને તાજમહેલ છે એક પ્રખ્યાત સ્મારક તરીકે નામ મેળવે એવી એની ઈચ્છા હતી. બરાબર. એટલે મકબરાને તાજમહેલની ગણના થાય અને મુમતાજ મહલનું નામ આ તાજમહેલને કારણે અમર થઈ જાય એવું એ ઈચ્છતા હતા. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. ખરા ખોટાની અંદર યાદ રાખવાનું છે કે તાજમહેલ છે આખું સંપૂર્ણ બાંધકામ થયેલું છે એ કઈ રીતે તૈયાર થયેલું છે? તો કે ઉત્તરથી દક્ષિણ તરફ તૈયાર થયેલું છે અને લંબચોરસ આકારે જોવા મળે છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. બરાબર. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે, એની ફરતે છે એ જાળી આવેલી છે જે અષ્ટકોણની અંદર જોવા મળે છે. તેની મહેરાબ ઉપર એક ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. હવે આ એક શોર્ટ ક્વેશ્ચન આઈએમપીમાં યાદ રાખવાનું છે કે તમને એમ કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ ઉક્તિ કયા સ્થાપત્યમાં અંકિત થયેલી છે? તો તાજમહેલ યાદ રાખવાનું છે. અને શબ્દ આગળ આપ્યો છે મહેરાબ. મહેરાબ એટલે તાજમહેલની દિવાલ ઉપર આ ઉક્તિ લખાયેલી છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસી માટે તાજમહેલ નિત્ય એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. હવે તમે જુઓ તો દેશ વિદેશના પ્રવાસીઓ દર વર્ષે આ તાજમહેલને જોવા માટે આવે છે. ભારતના લોકો પણ એને જોવા માટે જાય છે. તો એક વિદેશી હુંડિયામણ તરીકે જુઓ તો ભારતને એક ટુરિસ્ટ આવક પણ સારી એવી થાય છે. થોડીક એની વિશેષતાની વાત કરું તો આ તાજમહેલનું આખું નિર્માણ છે આરસ એટલે કે સંગેમરમરના પથ્થરમાંથી તૈયાર થયેલું છે અને એના પ્રવેશ દ્વાર પણ ખૂબ આકર્ષક છે. મધ્યમાં એક ઊંચો ઘુમ્મટ છે, ચારે સાઈડ નાના નાના એવા ઘુમ્મટવાળા 4 મિનારા જોવા મળે છે અને આ તાજમહેલ છે એ આરસમાંથી તૈયાર થયેલું હોવાને કારણે ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે સંગેમરમરમાં કંડારેલું પ્રેમ કાવ્ય તરીકે એને ઓળખે છે અને અંદાજિત કહેવાય છે કે એ સમયમાં આ તાજમહેલનો ખર્ચ 4.5 કરોડ ઉપરાંત આ ખર્ચ છે એ જે તે સમયે કરેલો છે. અહીંયા આ મુદ્દો છે એ પૂર્ણ થાય છે. તાજમહેલ વાળો આજનો પાર્ટ પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, આપના ગ્રુપમાં શેર કરો અને નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે ફરી મળીશું. થેન્ક યુ.